તો સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। 4.25 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને 4 ઇંચથી વધુ વરસાદમાં સુરત પાણી થઈ ગયું છે। સુરતના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે। કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે। ભેદવાડ ખાડી ભયજનક સપાટીને પાર થતા મુશ્કેલીમાં વધારો થયો છે। તો સુરતની આ સ્થિતિ સર્જાય છે અને હાલ સુરતી લાલાઓ કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તે જાણીશું। અમારા સંવાદદાતા ચેતન પટેલ વેડ રોડ વિસ્તારથી આપણી સાથે જોડાઈ ગયા છે। ચેતન, વર્ષો બદલાય છે, તારીખો બદલાય છે, શાસકો બદલાય છે, પરંતુ સ્થિતિ આજ જોવા મળી રહી છે। હાલ વેડ રોડના લોકો કેવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે? જી બિલકુલથી હું આપને જણાવી દઉં કે અડધો કલાક પહેલા 24 કલાકની ટીમ વેડ રોડ પંડોળ વિસ્તારમાં અહીંથી જ પસાર થઈ હતી, પરંતુ અહીં જે પાણી જે છે તે પાણી બિલકુલ ના હતું અને સૂકો જે રોડ હતો તે રોડ હતો। પરંતુ અડધો કલાક બાદ જ્યારે ફરીથી અમારી ટીમ અહીં આવી પહોંચી ત્યારે આપ જોઈ શકો છો જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો વેડ રોડ પંડોળનો આખો જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો હોય તેવા જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો દૂરથી લોકો આવી રહ્યા છે ત્યારે કમર સુધીના જે પાણી છે તે પાણી અહીં જોવા મળી રહ્યા છે। જે લોકોના ઘર છે, જે દુકાનો છે તે દુકાનોમાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હું કેમેરામેન વિજયને કહીશ કે જે દ્રશ્યો છે તે આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે। આપ જોઈ શકો છો જે ઘર અને જે દુકાનો આવ્યા છે તેમાં પાણી ભરાઈ ગયા છે। લોકોનો ઘર વખરીનો જે સામાન છે તે સામાન પલળી ગયો છે। લાખો રૂપિયાનું જે નુકસાન છે તે નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે। હાલમાં આપ દ્રશ્યો જોઈ શકો છો લોકો કમર સુધીના જે પાણી છે તે પાણીમાંથી અહીંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે, કારણ કે સુરતનો 70% ભાગ એવો બની ગયો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સુરત શહેરમાં જ્યાં જોઈ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો જાણે સુરત શહેરમાં પૂર આવ્યું હોય તે રીતની જે પરિસ્થિતિ છે તેવું નિર્માણ થયું છે। મહત્વની વાત છે કે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે રેડ એલર્ટના પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે વેડ રોડ પંડોળ વિસ્તાર સીધો દ્રશ્યો જોઈ શકો છો આખો જે વિસ્તાર છે તે વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। ફોર વ્હીલ આપ જોઈ શકો છો પોણા ભાગની જે બંને ફોર વ્હીલ છે, ટેમ્પો છે તે ડૂબી ગયા છે। જે રિક્ષા છે તે રિક્ષા પણ ડૂબી ગઈ છે, એટલે કે આપ જોઈ શકો છો ધીરે ધીરે પાણીનું જે લેવલિંગ છે તે વધી રહ્યું છે। આ પાણી એટલા માટે અહીં વધી રહ્યું છે કારણ કે સુરતની બે ખાડીઓ જે છે તે ઓવરફ્લો જઈ રહી છે। જે પાણી ખાડીની અંદર જવું જોઈએ તે ખાડીમાં ન જતા સમગ્ર જે પાણી છે તે પાણી આઉટ મારી રહ્યું છે, જેને કારણે પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અહીં બીજી તરફ જે રીતે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારબાદ કલેક્ટર દ્વારા તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી છે। રાઉન્ડ ધ ક્લોક માહિતી મેળવવામાં આવી રહી છે। કાકા, ક્યાં જઈ રહ્યા છો? શું પરિસ્થિતિ? वेड रोड पारनाथ हॉस्पिटल का जैसे जा रहा हूँ चल के जाना पड़ेगा। आप क्या कहोगे? कहाँ जा रहे हो? बेड रोड आप कहाँ गए थे? गए थे और सिबन क्लास। तो आगे तो बहुत पानी है, कैसे जाओगे? तैरते तैरते આપ જોઈ રહ્યા છો જે લોકો છે તે લોકો પોતાના જીવના જોખમે જે આ મુખ્ય જે વેડ રોડ પંડોળનો જે ભાગ છે તે ભાગમાંથી પસાર થઈ રહ્યા છે। કલેક્ટર દ્વારા પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે અને સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો જે નોકરિયાત વર્ગ હતો તે નોકરીમાંથી તેમને રજા આપી દેવામાં આવી છે અને તેઓ ઘર તરફ પરત ફરી રહ્યા છે, પરંતુ આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। લોકોને પારોવાર મુશ્કેલીઓ પડી રહી છે, ઘરે કઈ રીતે પહોંચશે તે એક પ્રશ્ન છે। સુરતનો 70% ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આ જ રીતે જો ધોધમાર વરસાદ વરસશે તો સુરતમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। હું કેમેરામેનને કહીશ કે થોડો આગળ આવવાનો પ્રયાસ કરે। કાકા, ક્યાં જઈ રહ્યા છો? ક્યાં ગયા હતા? सिंगलपुर अल्ठान चौकड़ी थी આવ્યો। अल्ठान चौकड़ी काम अच्छा गया था? हाँ, बांधकाम में।
તો હવે કેવી રીતે જશો એટલે કાકા? પેદલ જવાનું. કાકા બહુ પાણી છે. અરે જવાશે ચાલ્યા જશું ભાઈ. તો આપ જોઈ રહ્યા છો જીવના જોખમે જે લોકો છે તે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા ખર્ચ કરતી હોય છે, પરંતુ ખર્ચ ક્યાં કરવામાં આવ્યો તે સવાલ ઊભો થયો છે. લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે, કારણ કે લોકોની દુકાન હોય, ઘર હોય, આ તમામે તમામ જે સ્થળ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. કોઝવે ઓવરફ્લો થયો છે, ખાડીઓ ઓવરફ્લો થઈ છે. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. જે સણિયા અહેમદ વિસ્તાર છે ત્યાં હળપતિવાસ આવ્યું છે, ત્યાંથી 30થી વધુ જે લોકો છે તે લોકોનું ફાયર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે હજી પણ આકાશમાં કાળા ડિબાગ જોવા મળી રહ્યા છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એટલે કે જો આ જ રીતની પરિસ્થિતિ જોવા મળશે તો સુરત શહેરમાં જરૂરથી પૂર આવવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. તંત્રની ચિંતામાં ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ ભગવાનને એક જ પ્રાર્થના કરવામાં આવી રહી છે કે મેઘરાજા વિરામ લે, કારણ કે જો મેઘરાજા આ જ રીતે વરસશે તો સુરતમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. જી ચેતન, આભાર આપનો માહિતી આપવા બદલ. તો સુરતના વેડ રોડની અમે આપને પરિસ્થિતિ બતાવી.